શું સાચે જ જીએસટી રિફોર્મ 2.0ના નવું અપડેટ આવવાથી સામાન્ય વર્ગને કોઈ ફાયદો છે? જે ટેક્સ ઓછા થયા છે એનાથી મધ્યમ વર્ગની જનતાને કે મધ્યમ વર્ગના માણસોને કોઈ ફરક પડવાનો છે? તો નમસ્કાર મિત્રો, મારું નામ છે આકાશ. આજના આ ટોપિકમાં આપણે એ જ જાણવાના છીએ કે નવું જીએસટી રિફોર્મ 2.0 એમાં સામાન્ય વર્ગની જે જનતા છે, આપણા જેવા જે માણસો છે, એમને ખરેખર સરકાર તરફથી કંઈ લાભ મળે છે કે નહીં, એની વિગતવાર આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે હા, આટલો લાભ ભવિષ્યમાં આપણને હવે થશે કે આટલા પૈસા એક સામાન્ય વર્ગના માણસના બચી શકે છે. આજકાલ તો બધા આ જ નવા સવાલ પૂછે છે કે જીએસટીમાં નવા બદલાવ આવ્યા છે જેનાથી દૂધ, દહીં, છાશ, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, એસી, ગાડી દરેક વસ્તુના ભાવ ખૂબ જ પડી જવાના છે. તો શું આ વાત ખરેખર સાચી છે? એટલે જ આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ એ સમજીએ કે આ વખતે જીએસટીમાં કેટલા બદલાવ થયા છે. પહેલા જીએસટીમાં 5 સ્લેબ હતા, જેમાં 0%, 5%, 12%, 18% અને 28% આમનો સમાવેશ થતો હતો. પણ હવે સરકારે આ જ વસ્તુને એકદમ સરળ બનાવી દીધી છે, જેમાં ખાલી 2 સ્લેબ જ રાખવામાં આવ્યા છે, 5% અને 18%. જેમાં 5% એ ઘર વપરાશની અને ખાવા પીવાની દરેક વસ્તુઓ માટે અને 18% એ મશીન, સાધન સામગ્રી, રેતી, સિમેન્ટ, બાકી દરેક વસ્તુઓ માટે 18%. આ રીતે 2 સ્લેબને આ બધી વસ્તુઓમાં વહેંચી દેવામાં આવ્યા છે. અને બાકીના અમુક લક્ઝરી પ્રોડક્ટ્સ અને તમાકુ, સિગરેટ, ગુટખા જેવા પ્રોડક્ટ્સ ઉપર સરકાર દ્વારા આ વખતે 40%નો સેસ લગાવી દેવામાં આવ્યો છે. હવે એ જાણીશું કે આમાં ખરેખર કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે જેનાથી ડાયરેક્ટ આપણા જેવા મધ્યમ વર્ગને ફાયદો થશે. તો સૌપ્રથમ હવે 5%ના સ્લેબમાં કઈ કઈ વસ્તુઓ આવે છે એ જાણીએ. દૂધ, અનાજ, ટૂથપેસ્ટ, સાબુ, દવાઓ જેવી દરેક વસ્તુઓ ઉપર જેમાં પહેલા 5% જીએસટી લગાડવામાં આવતું હતું, એ દરેકમાં હવે સરકાર દ્વારા 0% જીએસટી જાહેર કરી દેવામાં આવ્યું છે. અને એના સિવાય ઘણી ખાવા પીવાની વસ્તુઓ જે પહેલા 12%માં આવતી હતી, જેમાં પહેલા 12% જીએસટી આપણે આપવું પડતું હતું, એ હવે સરકાર દ્વારા સીધી 5%માં લાવી દેવામાં આવી છે. એટલે કે જીએસટીમાં સીધો 7%નો ઘટાડો કરવામાં આવ્યો છે. અમુક વસ્તુ જેમ કે શેમ્પૂ, ઓઇલ વગેરે જે પહેલા 12%માં આવતું હતું, એ હવે સીધું 5%માં આવી ગયું છે. બીજું છે 18%નો સ્લેબ. તો જે વસ્તુ અને સામાન પહેલા 28%ના સ્લેબમાં આવતા હતા, એ દરેક વસ્તુ હવે 18%માં આવવા લાગી છે. ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ડિશવોશર અને આવા અન્ય સાધનો જેમાં આપણે પહેલા 28% સુધીની જીએસટી આપતા હતા, એ દરેક વસ્તુ હવે 18% જીએસટીમાં આવી ગયું છે. મતલબ કે સામાન્ય માણસ માટે સીધો 10%નો ફાયદો થઈ ગયો છે. સામાન્ય માણસ માટે નાની મોટી જે ગાડી હતી જેમાં 28% જીએસટી હતું, એ નાની ગાડીઓ પણ હવે 18% જીએસટીમાં મળવા લાગી છે. એટલે કે 10%નો સીધો ગાડીઓના ભાવમાં પણ ફરક જોવા મળશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જે ગાડી પહેલા 10 લાખની આવતી હતી, એ ગાડીમાં 10% જીએસટી ઓછું થવાના કારણે ગાડી હવે સીધી 9 લાખમાં આપણને મળવા લાગશે. પહેલા તમારે જે મહિનાનું સીધું સામાન કહો કે મહિનાનું તમારે કરિયાણું કહો, જે મહિનાનું 10,000 રૂપિયાનું બિલ આવતું હશે, એ હવે સીધું ઘટીને 1,000 રૂપિયા કે 700 રૂપિયા ઓછું થઈને ડાયરેક્ટ 9,000 રૂપિયા જેટલું બિલ આવશે. એટલે કે તમારે 1,000 રૂપિયાની સીધી દર મહિને એ બિલમાં બચત થશે. બીજું કે આપણે જે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ ખરીદતા હતા, જેવા કે એસી, ફ્રીજ, વોશિંગ મશીન, જે આપણને થોડા મોંઘા પડતા હતા, એમાં પણ હવે 10%નો ઘટાડો થશે, જેથી સામાન્ય માણસોને એ વસાવવામાં થોડું સરળતા રહેશે. ઘરની અમુક કન્સ્ટ્રક્શનની વસ્તુઓ જેવું કે મેઇન છે સિમેન્ટ, એમાં ભાવમાં ઘટાડો થશે, જેનાથી ઘર બનાવવામાં અને સામાન્ય માણસને ઘરનું ચણતર કરાવવામાં પણ ઘણો લાભ જોવા મળશે. નાના વેપારીઓ માટે જે શરતો પહેલા હતી અને જેટલું જીએસટીને સમજવું પહેલા અઘરું હતું, એ હવે સરળ થઈ જશે. અને એક રીતે જોઈએ તો આ વસ્તુ સરકાર માટે પણ સારું થઈ ગયું છે, જેના લીધે સરકારને જે પહેલા 5 સ્લેબનું ધ્યાન રાખવું પડતું હતું, એની જગ્યાએ હવે માત્ર 2 સ્લેબમાં જ સરકારનો પૂરો હિસાબ એમને મળી જશે. હવે કઈ બાબત માટે આપણે સાવચેત રહેવું જરૂરી છે એ સમજીએ. પહેલા તો કોઈ પણ કંપનીઓ ડાયરેક્ટ પોતાની વસ્તુઓનો ભાવ ઘટાડશે નહીં, કારણ કે દરેક કંપની અને દરેક વેપારી જે માલ અત્યારે પોતે સ્ટોર કરીને હશે, જે માલ અત્યારે એમની પાસે સંગ્રહ કરેલો હશે, તેમાં તેમને પહેલા જ વધારે જીએસટી આપી દીધેલું હશે. એટલે એ કોઈ ઓછા જીએસટીમાં અત્યારે ભાવ નહીં વેચે. અત્યારે જે ભાવ આપણે ચાલુ છે એ જ ભાવમાં દરેક વસ્તુ વેચાશે. હા, 2 થી 3 મહિના પછી જ્યારે નવા જીએસટીનો માલ એમના પોતાના પાસે આવશે, ત્યારે બજારમાં ખરેખર આપણને ભાવમાં બદલાવ જોવા મળશે. એટલે કે આ 22 તારીખથી જીએસટીમાં બદલાવ થઈ જશે, પણ ખરેખર બજારમાં આ જીએસટીને આવતા
હજી 2 થી 3 મહિના આપણને જોવા મળી જશે. ખરેખર જીએસટી 2.0 એ નાના અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મોટું એક ગિફ્ટ કરીને સમજી શકાય, જેમાં દૂધથી લઈને ગાડી સુધી દરેક વસ્તુઓના ભાવમાં મધ્યમ વર્ગના ગ્રાહકોને ખૂબ જ રાહત થશે. તો હવે તમે કઈ વસ્તુ સસ્તી થવાની રાહ જોઈ રહ્યા છો? આમ પણ સામે દિવાળી તો આવે જ છે. નવો સામાન વસાવવાની લિસ્ટ અત્યારથી જ બનાવી લો. કે તમે જે પણ વાત જોઈ રહ્યા છો એને કમેન્ટમાં જરૂર લખી દેજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય અને આમાંથી કઈ માહિતી લીધી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેનાથી આપણા ગુજરાતમાં પણ લોકોને જાણ થશે કે હા, હવે આપણા જીએસટીના બદલાવથી આપણને કેટલો ફાયદો થશે.